નમસ્કાર દર્શક મિત્રો. આજે શનિવાર એટલે રવિભાઈનો દિવસ. શનિવાર એટલે શેર બજારમાં રોકાણ કરીને પૈસા કમાતા શેઠિયાઓનો દિવસ. શનિવાર એટલે નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા ભાઈ એમ જેની પાસે નાણું છે એમનો દિવસ. મારું કામ માત્ર વર્કરને સુખી રહો કહેવાનું હોય છે, કારણ કે તમે બધા જે માર્ગે પ્રસ્થાન કરી રહ્યા છો અને જેમાં તમારે માર્ગદર્શનની જરૂર છે એ તમારા મત પ્રમાણે રવિભાઈ પાસેથી જ મળી શકે. એટલે અત્યારના બદલાયેલા સંજોગોમાં જ્યારે ગલ્ફ કન્ટ્રીઝે અમેરિકાને એમના ત્યાં એમની આકાશમાંથી એમનો સ્કાયમાંથી ઉડવાની ના કહી છે, એમના વોર પ્લેન્સ, અને એટલે ઈરાન ઉપર હુમલો કરવાની ને હોર્મુઝ ખોલાવી નાખવાની વાત અટકી છે. પણ લાગે છે કે બધું સમાધાન પર જઈ રહ્યું છે અને ગમે ત્યારે એક મોટા પાયા પર સમાધાન ના થાય તો પણ એક બ્રોડ અમુક ઇસ્યુ પર સમાધાન થાય અને વળી પાછું યુદ્ધનો ભય સંપૂર્ણપણે ટળી જાય એવું બનશે. એ પરિસ્થિતિના પરિપ્રેક્ષમાં આપણે રવિભાઈ પાસે 4 મુદ્દે જાણવા માંગીએ છીએ. એક, કે આ જે હાલની પરિસ્થિતિ છે જેણે શેરબજારની હાલત બગાડી, એ અમેરિકા, ઇઝરાયલ, ઈરાન યુદ્ધ, હોર્મુઝનું એમાં સપડાવું, ઉર્જા કટોકટી, ભાવ વધવા. બીજું, આ બધા પરિપ્રેક્ષને લક્ષમાં લઈને હવે પછીના સમયમાં કયા સેક્ટર રોકાણ માટે આકર્ષક છે, કયા સેક્ટર મિક્સ છે, સંભાળીને સાચવીને વિચારીને રોકાણ કરવા લાયક છે, અને કયા સેક્ટર હાલ પૂરતા આપણે અડીએ નહીં તો સારું. એ 3 સેક્ટર અને આ ચોથો આ 4 મુદ્દે આપણે રવિભાઈને સાંભળીશું. રવિભાઈની કોઈ પણ ઔપચારિકતા કે ઓળખાણ આપવાની વિધિમાં પડ્યા વગર ઓવર ટુ યુ રવિભાઈ. ધન્યવાદ. ડેફિનેટલી તમે જે સપ્તાહની કહી રહ્યા હતા અને બેઝિકલી સપ્તાહનો અંત એટલે શનિવારે બેઝિક 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એક તો હિસાબનો દિવસ, કે આ ગયા વીકમાં શું હિસાબ થયો, શું લીધું વેચ્યું, શું ભૂલો કરી, શું કરું, કે આત્મમંથનનો દિવસ. અને સેકન્ડ, કે આવતા સપ્તાહમાં આ ભૂલને દૂર કરી અને નવું સપ્તાહ કઈ રીતે શરૂ કરવું. અને એ સપ્તાહમાં બધા જ હવે, કારણ કે એવું નથી કે આપણે એક જ સાઈડ, લાઈક કે ઘણીવાર શું હોય કે માર્કેટમાં પહેલા ટ્રમ્પ એરા પહેલા એવો ફેઝ હતો કે તેજીનો ફેઝ, મંદીનો ફેઝ અને દૂર રહેવાનો ફેઝ, એટલે મિક્સ ફેઝ. એટલે પહેલા એ મીન્સ કે જે પણ ફેઝ હોય આધારિત આપણે સપ્તાહની આજ સપ્તાહમાં તૈયારી કરી રહ્યા હતા. હવે 1 કલાકનો ફેઝ આવી ગયો કે આ કલાકે આ ન્યૂઝ આવે છે એના ઉપર શું કરવું. મીન્સ કે જે લોકો શોર્ટ ટર્મ માટે કરતા હોય, કે જે લોકો નવા ઇન્વેસ્ટમેન્ટના ડિસિઝન લેતા હોય, એટલે ફેઝ ફરી રહ્યો છે. પહેલા દિને નવમ હતો, હવે કલાકે નવમ થઈ રહ્યું છે. તો બેઝિકલી એના હિસાબે થોડું અલર્ટ રહેવું જરૂરી છે. અને આપણે અત્યારે ક્યાં ઉભા છે, એક રોડની પાસે છે જ્યાં સિગ્નલ છે. એટલે આપણે આજે ડેફિનેટલી આ સિગ્નલ પરથી નક્કી કરીશું કે ક્યાં ગ્રીન લાઇટ છે, ક્યાં ઓરેન્જ લાઇટ છે અને ક્યાં રેડ લાઇટ છે. આ રેડ લાઇટમાંથી ગ્રીન લાઇટમાં શિફ્ટ થાય ને આપણે જેટલી સ્પીડથી ગાડી ચાલે એટલી સ્પીડથી પોર્ટફોલિયો જો શિફ્ટ કરશો, આ શોમાં તમને એ ખ્યાલ આવી જશે કે પોર્ટફોલિયોને ક્યાં આવતા 6-12 મહિનામાં રાખવું. અને જો ઇન કેસ તમે નેગેટિવ રેડ લાઇટ વાળા સેક્ટરમાં હોય તો ત્યાંથી એકવાર શિફ્ટ કરવું ગ્રીન લાઇટમાં, એટલે ચર્નિંગ કરવું. અને આ ચર્નિંગ કરી અને રિસ્ક ઘટાડવું પોર્ટફોલિયોનું, એ આ શોનો ઓબ્જેક્ટિવ છે. બટ ફર્સ્ટ આપણે સ્ટાર્ટ કરીએ માર્કેટ ક્યાં જઈ રહ્યું છે, શું થઈ રહ્યું છે. માર્કેટમાં છેલ્લે ફ્રાઈડે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના જે પરિણામો આવ્યા, આ પરિણામો અપેક્ષાથી ખરાબ રહ્યા. મીન્સ કે કંપનીમાં જે ગ્રોસ સ્લિપેજીસ કહેવાય એ બેંકની વધી. અત્યાર સુધી ટ્રેન્ડ ઊંધું હતું કે સ્લિપેજીસ શાર્પલી અડધી થઈ રહી હતી, ઘટી રહી હતી. પણ એવું લાગી રહ્યું છે કે જે સ્લિપેજીસ છે એને બોટમ બનાવી લીધી છે. અને બેંકમાં આજે સ્લિપેજીસની બોટમ બનાવી એ થોડો સિનારીઓ વીક કહેવાય. એટલે બેઝિક એના હિસાબે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 5-6% કરેક્શન આવી ગયું. અને એના હિસાબે શુક્રવારે માર્કેટે થોડું મૂડ ખરાબ કર્યું. અધરવાઇઝ ગયા સપ્તાહનો મૂડ થોડો સારો રહ્યો.
અને સોમથી બુધ ગુરુ સુધી માર્કેટ કમ્પેરેટિવ સ્ટેબલ રહ્યું, કારણ કે ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરીએ તો લગભગ માર્કેટે ઓલ ટાઈમ હાઈ બનાવી દીધા. લગભગ એક રિકવરીના ચાન્સીસ હતા, લાઈક નાસ્ડેક છે, S&P યુએસના ઇન્ડાઇસીસ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા. એશિયન ઇન્ડાઇસીસ તો આપણે ઘણીવાર ચર્ચા કરી રહ્યા છે કે ઓલ ટાઈમ હાઈ પર જ છે અને રોજ નવા હાઈ બની રહ્યા છે. અને નેગેટિવિટી હોય ત્યારે 1% ઘટે, પોઝિટિવમાં 5-6% એપ્રિસિએશન આપે. તો ગ્લોબલ સેટઅપ એટલું ખરાબ નહોતું, પણ આપણે છેલ્લે અર્નિંગ મિક્સ થઈ એના હિસાબે થોડું આપણા માર્કેટમાં, અને આમાં ગ્રહણ લાગ્યું હોય અને નેગેટિવ ટાઈમ હોય ત્યારે કંઈ પણ મીન્સ કે ગ્લોબલ સારું થાય ત્યારે આપણે આ પ્રોબ્લેમ રહે છે કે કંઈક ઇન્ટરનલ પ્રોબ્લેમ આવી જાય. એ પ્રોબ્લેમ રેગ્યુલેટરી હોય, એ પ્રોબ્લેમ ઇલેક્શન ની એક ભય હોય, કે એ પ્રોબ્લેમ મીન્સ કે અર્નિંગ્સ નો હોય. તો જ્યારે ગ્લોબલ સેટઅપ ગયા વીકમાં બહુ સારું હતું, પણ આપણું સેટઅપ થોડું વીક થઈ ગયું. એટલે બેઝિક એવું લાગી રહ્યું છે અત્યારે, મીન્સ કે આ બધું જો મીન્સ કે ગ્લોબલી સારું થઈ જશે, કે લાઈક વોર ની બાઉન્ડ્રીઝ ફિક્સ થશે, બટ વોર ખતમ પૂર્ણ રીતે થાય એવા સેન્ટિમેન્ટ પણ નથી. બંને હજી પણ એકબીજા સામે લડાઈ ચાલી રહ્યા છે. આજ સવારે પણ ન્યૂઝ હતા કે બંને એકબીજાના શિપ પર ફાયર કર્યું હતું. તો આઈ થિંક આ સંકેતો ચાલુ રહેશે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મઝમાં બંનેને પોતાની હવે શાક જમાવી છે. યુએસને પણ સ્ટ્રેટ ઓફ હોર્મઝમાં રહેવું છે, અને મેં આગળ પણ કીધું હતું એ ટોલ કરેક્શન જો જોઈન્ટલી ઈરાન આ પાડી દે, કાલે જ વોર ખતમ થઈ જાય છે. ઈરાન આ નથી પાડી રહ્યું, અને ઈરાનના હા શું કામ પાડે, કારણ કે એ તો પોતાની ટેરિટરી છે. કોઈ બહારથી આવીને પોતાના ઘરમાં, લાઈક આજે મારે ઘર છે અને એ મારી પ્રોપર્ટી છે જે હું અત્યારે ઓન કરી રહ્યો છું, અને મેં કોઈને રેન્ટ પર આપું છું. હવે મારે કોઈ ત્રીજો જ વ્યક્તિ આવી જાય છે કે આપણે ચાલો બંનેમાં જોઈન્ટ રેટ, હવે ખર્ચ મેં કરો, ઇન્વેસ્ટમેન્ટ મેં કરું, છે મારી પ્રોપર્ટી, તો હું તમને જોઈન્ટલી એનું રેન્ટ શું કામ આપું? એ પ્રોપર્ટીનું ભાડું આવે છે, હું તમને શું કામ શેર કરું? બધું જ મારું છે. તો ઈરાનનો આ પ્રશ્ન છે કે એ શું કામ શેર કરે અમેરિકાને? એ તો એમની પોતાની ખુદની પ્રોપર્ટી છે, અને પ્રોપર્ટી ઓપન જ હતી, વિધાઉટ રેન્ટ ધર્માદામાં ચાલી રહી હતી. આ તો અમેરિકા આવ્યું એટલે એમને યાદ આવ્યું કે અમેરિકાએ જે પ્રપોઝ કર્યું કે આપણે જોઈન્ટલી ટોલ કલેક્ટ કરીએ, ત્યારે એમને ખ્યાલ આવ્યો કે આપણે આમાં ટોલ કલેક્ટ કરી શકીએ, અધરવાઇઝ એમાં કઈ ટોલ હતું જ નહીં. અને એના હિસાબે બેઝિક એવું લાગી રહ્યું છે કે વોર પૂર્ણ રીતે ખતમ નહીં થાય. અત્યારે કુલ શું કામ થયું છે એ છે કે યુએસ પ્રેસિડેન્ટને ચાઇનાની યાત્રા કરવાની છે. 14-15 તારીખનો આ દિવસ છે, અને ઇઝરાયલ અને લેબનનની પણ વાર્તાલાપ જે અટકી હતી એ પણ 14 અને 15 તારીખે અમેરિકામાં છે. એટલે યુએસ પ્રેસિડેન્ટ ત્યાં છે ને, એટલે આનો કોઈ ઉકેલ આવશે એવું નથી લાગી રહ્યું, કારણ કે અત્યાર સુધી જે ઉકેલ આવે છે એમનું મીન્સ કે અનાઉન્સમેન્ટ યુએસ પ્રેસિડેન્ટે ખુદ કર્યું છે. તો એ ત્યાં છે ને, એ તો ચીન હશે. હવે ચીન આવવાના છે, એટલે આ જે પણ નેગેટિવ હતું, બંને એકબીજા વચ્ચે વોર કરી રહ્યા હતા, એ વોર સાથે અમેરિકા ચીન આવે એ પ્રોબેબિલિટી બહુ ઓછી હતી, કારણ કે ચીન અને ઈરાનના સંબંધો બહુ સારા છે. અને એ નેગેટિવ ટાઈમમાં મીન્સ કે જો એક સાઈડ વોર ચાલતો હોય, હમલા ચાલતા હોય, અમેરિકા ઈરાનમાં જઈને ત્યાં હુમલા કરતો હોય, ઇઝરાયલ કરતો હોય, તો એ ટાઈમમાં ચીનમાં જઈ ના શકાય, લાઈક કે મીન્સ કે કોઈ મેચ ના થાય. એટલે મારા હિસાબે આ વોરને એટલે પણ થોડું કુલ કરવામાં આવ્યું છે. અને ઈરાનના જે વિદેશ મંત્રી છે ચીનની યાત્રાએ જઈને આવ્યા છે, એટલે એ પણ લાગી રહ્યું છે કે કઈ ડિસ્કશન થયું છે. બીજું શું છે કે હવે પૈસાનો સવાલ છે કે વોર લડવા માટે પૈસા છે કે નહીં, કારણ કે અમેરિકાને 1 જૂનથી અમેરિકા પાછું એક શટડાઉનમાં જઈ રહ્યું છે. જો ડીલ નહીં થાય ત્યાંના વિપક્ષ સાથે, તો મીન્સ કે ડેમોક્રેટ સાથે, તો અમેરિકામાં 1 જૂનથી ફરીથી શટડાઉન થશે. એ ટાઈમે મીન્સ કે જે ત્યાંની આર્મી પેન્ટાગોન જે છે, પેન્ટાગોનની ડિમાન્ડ $200 બિલિયન ઇમિડિયેટ છે, અને નેવીની $130 બિલિયન ઇમિડિયેટ ડિમાન્ડ છે આ વોર ચાલુ રાખવા માટે. તો $330 બિલિયન નું આઉટલે અમેરિકા પાસે છે નહીં. એટલે જો એ ફંડ મીન્સ કે ત્યાં છે નહીં, તો વોર ચાલુ રાખવાનો કોઈ પ્રશ્ન નથી, કારણ કે થાઉઝન્ડ્સ ઓફ કરોડ અમેરિકાએ સ્પેન્ડ કરી દીધા છે. સેકન્ડ શું છે કે ત્યાંની સેનેટમાં જ્યારે મીન્સ કે એમના વોર સેક્રેટરીને પ્રશ્ન પૂછવામાં આવ્યા, એમાં 3 પ્રશ્ન મહત્વના હતા, એનો એક પણ આન્સર એમની પાસે નહોતો. એક તો અમેરિકાએ વોર્સમાં ઇન્વોલ્વ શું કામ થયું, તો એ પણ આન્સર નહોતું. અમેરિકાને શું ખર્ચ થયો એ પણ આન્સર નથી, ને શું લોસ થયો એ પણ આન્સર નહોતો. અને ડેફિનેટલી એમને પાછું કહી દીધું કે ભાઈ આગળ બાઇડનને તમે આ ક્વેશ્ચન ના પૂછો. તો બેઝિક એ રીતે એવું લાગી રહ્યું છે કે અમેરિકાને પણ અત્યારે કઈ એમની મીન્સ કે સેનેટને કે એમની જે લોકો છે એને આન્સર આપવા માટે કઈ છે નહીં કે શું કામ એ લોકો આ વોરમાં છે. તો આઈ થિંક એના હિસાબે તમે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે આ થોડું કુલ ઓફ થયું છે, આ સેન્ટિમેન્ટ થોડા ઇમ્પ્રુવ થયા છે, અને લાગી રહ્યું છે કે પૈસાના અભાવે આ વોર ખતમ થઈ રહ્યું છે.
આમાં સૌથી મોટો રોલ પ્લે કરી રહ્યું છે ઇઝરાયલે જેવું અમેરિકાએ કીધું કે લોકો વોર સમાપ્ત કરવાના છે, તો ઇઝરાયલે તરત જ ત્યાંના પ્રાઇમ મિનિસ્ટરે યુએસ પ્રેસિડેન્ટને કોલ કરીને પૂછ્યું કે અમે તો ઇન્વોલ્વ જ નથી આમાં, અને આ રીતે વોર ખતમ નહીં થઈ શકે જ્યાં સુધી ઓબ્જેક્ટિવ એમના સોલ્વ નહીં થાય. બીજું શું છે કે જેવું ઓબ્જેક્ટિવ સોલ્વ થાય, તમે આગળ ઘણા શોમાં મીન્સ કે ફર્સ્ટ શો થી તમે કહેતા હોવ છો કે ઇઝરાયલ જ્યાં સુધી મીન્સ કે એમનું ઇલેક્શનનો પ્રશ્ન છે, આટલા બધા કેસીસ ચાલી રહ્યા છે, એમાં ત્યાંની સેના જવાબ આપી રહી છે કે ત્યાંના જે મીન્સ કે પ્રાઇમ મિનિસ્ટર છે એ અત્યારે વોરમાં છે, એટલે સુપ્રીમ કોર્ટમાં પણ નહીં આવે કે મોટી એજન્સીઓ જે છે એની સામે પણ એ પ્રસ્તુત નથી થતા. તો આઈ થિંક એ પણ છે કે જેવું આ ખતમ થાય એવું એમના ઉપર એલિગેશન્સ, કેસ, નવું ઇલેક્શન ટુગેધર જે તમે ગઈ શોમાં ચર્ચા કરી હતી, તો એના હિસાબે ઇઝરાયલ પ્રોબ્લેમમાં આવી જાય એવું છે. ઇઝરાયલના પ્રાઇમ મિનિસ્ટર, ઇઝરાયલ એઝ અ કન્ટ્રી તો પ્રોબ્લેમમાં છે જ, તો ડેફિનેટલી આ એક એ પણ ઓબ્જેક્ટિવ છે કે જેના હિસાબે વોર સંપૂર્ણપણે ખતમ નથી થઈ રહ્યું, અને યુએસ પ્રેસિડેન્ટ ઇઝરાયલની અગેન્સ્ટ જઈ અને વોર ખતમ કરવા માંગતા નથી. એટલે મારા હિસાબે નરોવા કુંજરોવા સિચ્યુએશનથી અમેરિકા આ વોરથી અટશે, અને હવે તો હમલા પણ સીધા નથી થઈ રહ્યા, બંધ થઈ રહ્યા છે. જે પણ છે સ્ટ્રેટ ઓફ હોર્મઝનો પ્રશ્ન છે, અને ત્યાં શિપ ટાર્ગેટ થઈ રહ્યા છે, કારણ કે અમેરિકા એસ્કોર્ટ કરી રહ્યું છે અને ઈરાને ના પાડી છે કે એસ્કોર્ટ ના કરો. અને હમણાં અમેરિકાએ સંધિ પણ કરી લીધી છે કે ભાઈ અમે કોઈને મીન્સ કે આ જે ઓપરેશન છે એમનું હતું ફ્રીડમ, એમને સ્થગિત કરવું છે, છતાં ગઈકાલે એમને 2 થી 3 શિપને એસ્કોર્ટ કરવાની ટ્રાય કરી, અને એટલે ઈરાને હુમલો કર્યો હતો. તો ડેફિનેટલી આવું કંઈક ને કંઈક છમકલા ચાલતા રહેશે, પણ આ જે વોર છે એ કોલ્ડ વોરમાં પરિવર્તિત થઈ ચૂક્યું છે. એટલે એની કોન્સિક્વન્સીસ જો સ્ટ્રેટ ઓફ હોર્મઝ ઓપન થઈ જાય છે તો આપણા માટે કંઈ મોટું નથી. આ તો મીન્સ કે એમનો પ્રશ્ન થઈ જશે, અને જે એક્સપેક્ટેશન્સ રાખવી જોઈએ કે ચીનની યાત્રામાં કંઈક સુખદ નિર્ણય આપવા માટે ટ્રાય થાય. અને બેઝિક એ જોતા એવું લાગી રહ્યું છે કે માર્કેટમાં થોડું આપનો વ્યૂ છે એ થોડો ચેન્જ કરવાની જરૂર છે. અને આપણે ઘણા ટાઈમથી કીધું છે, એપ્રિલના ફર્સ્ટ વીકથી કહેતા આવ્યા છે કે એક્યુમ્યુલેશનનો ટાઈમ છે, પણ સિલેક્ટિવ રહીને એક્યુમ્યુલેટ કરવું જોઈએ. બધું જ લઈ લેવું પોર્ટફોલિયોમાં, અને મીન્સ કે હાથી, ઘોડા, ગધેડા બધું જ લેવું એ જરૂરી નથી. ઘણી વાર એવું થાય કે સારો ટાઈમ હોય તો બધું જ લે છે આપણે, પણ ઘણીવાર શું છે કે તારે બહુ થિંકિંગ જોઈએ. જે આજે મેં 21 સેક્ટર ટોટલ માર્કેટમાં છે, જે માર્કેટના 99% માર્કેટ કેપનું વેટ ધરાવે છે, એ મેં 3 પાર્ટમાં વેટ એને કર્યા છે. હવે આના પાછળ સ્ટડી ઘણી છે, અને લાઈક એ સ્ટડી આપણે ચર્ચા કરશું તો ડેફિનેટલી મારા હિસાબે આપણે એક શો એક સેક્ટર માટે જોઈશે. એટલે આપણે ટ્રાય કરીશું કે આજે સમરી જ ચર્ચા કરીએ કે ભાઈ કયા સેક્ટરને લાઈક કરવા જોઈએ થોડા રેશનલ સાથે, કયા સેક્ટર ન્યુટ્રલ રાખવા જોઈએ અને કયા સેક્ટર અવોઇડ કરવા જોઈએ. અને એક ડિસ્ક્લેમર પણ છે કે આ બધા જે સેક્ટર છે એમાં હું પોર્ટફોલિયો મેનેજર છું, ફંડ મેનેજર છું, અને પીએસ છે મારી કંપનીમાં હું મીન્સ કે પ્રિન્સિપલ ઓફિસર પણ છું. એટલે બેઝિકલી જે પણ સ્ટોક હશે, સેક્ટર હશે, કે જે પણ આપણે ચર્ચા કરીશું એ આઈધર અમારા પોર્ટફોલિયોમાં હોઈ શકે છે કે ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં હોઈ શકે છે, એ ધ્યાન રાખવું. પ્લસ કે હું સેબી રેગ્યુલેટેડ પીએમએસ પોર્ટફોલિયો મેનેજર પણ છું, ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર પણ છું, રિસર્ચ એનાલિસ્ટ પણ છું, અને સાથે સાથે પ્રિન્સિપલ ઓફિસર બી છું. એટલે મારી પાસે રાઈટ છે કે હું મીડિયામાં કોઈ પણ સ્ટોક, સેક્ટર અને માર્કેટ વિશે ચર્ચા કરી શકું. એટલે એકવાર ડિસ્ક્લેમર જોઈ અને તમારે આગળ વધવું જોઈએ. બરાબર છે. મર્યાદા તો દરેક આ પ્રકારની જે સત્તાઓ છે એ અમર્યાદ બની જાય તો પણ એનાથી સરવાળે તો જે રોકાણકારો છે એમને જ નુકસાન થવાનું છે. એટલે એ બંધનોને સ્વીકારીને આપણે ચાલીએ. હમણાં જે અમેરિકામાં પવન ફૂંકાઈ રહ્યો છે એનું નેતૃત્વ સેનેટર બર્ની સેન્ડર્સે લીધું છે, અને એના ઘણા બધા મુદ્દાઓ એવા વ્યાજબી છે. ક્યારેક એને સાંભળીએ તો થાય કે આપણા સાંસદો તો સંસદમાં બવાડા જ કરે છે, દેશનું કશું કામ નથી કરતા. એણે બિલ પણ ઇન્ટ્રોડ્યુસ કરવાનો પ્રપોઝ છે એનો કે ઇઝરાયલને આર્મ્સ અને બાકીની બધી જ મદદ અમેરિકા બંધ કરે. અમેરિકામાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ સામે તો જબરજસ્ત રોષ છે જ રવિભાઈ, ઇઝરાયલ સામે પણ એટલો જ રોષ છે. જે ઝિયોનિસ્ટ પંથ છે એના સામે આખી દુનિયામાં બીજા વિશ્વયુદ્ધ પછી યહૂદીઓ માટે એક લાગણી કરુણાની ફેલાઈ હતી, એ અત્યારે ધૃણામાં ફેરવાઈ ગઈ છે.
એટલે દુનિયાભરમાં બધે જ Jews આર નોટ વેલકમ. અને અમેરિકામાં પણ લોકમત ઇઝરાયલને અમેરિકા મદદ કરે છે તેના વિરોધ થતો જાય છે. આ એક પરિપ્રેક્ષ્ય છે જેને આપણે લક્ષ્યમાં રાખીશું. કયું ડેવલપમેન્ટ ક્યારે થાય છે, શું થાય છે, એની અસર પણ શેરબજાર પર પડશે. ટ્રમ્પના માટે દિવસે દિવસે ગંભીર પરિસ્થિતિ ઊભી થતી જાય છે. હમણાં એક ડિસ્ટ્રિક્ટ કોર્ટે, જેના જજ આપણા ગુજરાતી છે, પાટણના છે, જસ્ટિસ મહેતા, એમણે ચુકાદો આપ્યો. ત્યાં પ્રમુખને સત્તા છે કોઈ પણ ગુનામાં કોઈને પણ માફી આપવાની, પોતાની જાતને પણ. એટલે કેપિટોલ પર જે તોફાનો થયા હતા જ્યારે રિઝલ્ટ આવ્યું અને ટ્રમ્પ હાર્યા અને બાઇડન જીત્યા, ત્યારે ત્યાં કેપિટોલ એટલે એમનું જે આપણે એને શું કહીએ, વિધાન લોકસભા અને જે વિસ્તાર છે, ત્યાં ટ્રમ્પના સપોર્ટરોએ બહુ મોટી ભાગતોડ કરી હતી. એને પાર્ડન કર્યું ટ્રમ્પે પ્રેસિડન્ટ આવ્યા પછી. એના સામે આ કેસ કોર્ટમાં ગયો હતો અને કોર્ટે એ કેસ કાઢી નાખ્યો છે કે ટ્રમ્પને પોતાની જાતને આ રીતે પાર્ડન કરવાનો કોઈ અધિકાર નથી. એટલે ત્યાં કોર્ટ પણ ચુકાદા આપે છે. સુપ્રીમ કોર્ટે જેને ચુકાદો આપ્યો એને જજ ટ્રમ્પ દ્વારા નિમાયેલા છે. પણ એમણે એવું નહીં વિચાર્યું કે હું આ પાર્ટીમાં હતો એક વખતે અને ટ્રમ્પે મને નિમ્યો છે. એણે ટ્રમ્પના વિરુદ્ધમાં ચુકાદો આપ્યો, જે ઐતિહાસિક ચુકાદો છે એના ટેરિફને રદ કરતો. એ સુપ્રીમ કોર્ટના જજને હમણાં ટ્રમ્પે નિમેલા છે. ત્યારે આ પરિસ્થિતિમાં હવે આવનાર સમયમાં શરૂઆત કરીએ કે કયા સેક્ટરોમાં રોકાણકારે રોકાણ કરવા માટે નજર દોડાવી, એના કારણો કયા. ઝડપથી જે ડિસિઝન હતું એ પણ ઐતિહાસિક હતું અને ટેરિફનો નિર્ણય, જે ગ્લોબલ ટેરિફ નાખ્યા છે એમને, જેટલી કંપનીઓએ ગ્લોબલ ટેરિફ ભર્યા છે અત્યાર સુધી, જે 15%, 10 પહેલા હતું, પછી 15, તો એ પણ ચુકાદો આપ્યો છે કે જે પણ કંપનીઓએ આનો આવેદન કર્યું છે, જે MSME જે આપણે છે, એમ ત્યાંની નાની ઘણી બધી કંપનીઓની સંસ્થાને એક એમના ઉપર કેસ કર્યો તો એ પણ એ હારી ગયા છે. એટલે ટ્રમ્પને ચુકાદો એટલો આપ્યો છે કે વિધિન શોર્ટ ટાઈમ એ બધું જ રિફંડ આપવાનું છે. એટલે અત્યારે જે જૂના ટેરિફનું રિફંડ તો ચાલુ જ છે પ્રોસેસ. તો એમને રિક્વેસ્ટ પણ કરી મોટી કંપનીઓને કે જે પણ કંપનીઓ આ ફરીથી મીન્સ કે રિએમ્બર્સ નહીં કરાવે એને હું ધ્યાનમાં રાખીશ. એટલે છતાં કોઈ ધ્યાનમાં રાખતું એવું લાગી નથી રહ્યું અને બધાએ ટેરિફની માંગણી કરી છે. એટલે ડેફિનેટલી આ થવું જરૂરી પણ છે કે એક લેવલથી ઉપર, જ્યારે તારી ઉપર મીન્સ કે તમે કન્ટ્રીના હેડ રહો ત્યાં સુધી વાંધો નથી, પણ જ્યારે તમે જગતના રાજા થવા જાઓ તો મીન્સ કે ઘણા બધા રાજાઓ છે જેમને પેટમાં દુખે. તો બેઝિકલી એવું નથી કે ભાઈ તમે એક જ મીન્સ કે આફ્ટર બધા હ્યુમન બિંગ છે અને હ્યુમન બિંગની ઘણી બધી લિમિટેશન્સ છે જે તમને રાજા બનતા અટકાવી શકે. તો એ હ્યુમન બિંગની મીન્સ કે લિમિટેશન્સથી અટકી રહ્યા છે અને અટકાવવું જરૂરી પણ છે. લાઈક કે બધા જ નિર્ણયો બધાની ફેવરમાં ક્યારેય નથી હોતા. એકની અગેન્સ્ટમાં હોય એક નિર્ણય, એકની ફેવરમાં હોય તો બીજો નિર્ણય રિવર્સ હોય. એટલે સમજૂતીથી બધું ચાલતું હોય. બધા જ નિર્ણય એક કન્ટ્રીની સાથે હોય તો કોઈ સામે લોસ લેવા તૈયાર નથી. મીન્સ કે નુકસાન કરીને ધંધો કોઈ નથી કરતું. પ્લસ આપણી કંપનીઓ સ્માર્ટ પણ એટલી છે, તમે લગભગ કંપનીના મેનેજમેન્ટને મળો છો અને જે યુએસ એક્સપોર્ટ કરતી હોય તો મેક્સિમમ કંપનીઓએ મીન્સ કારણ કે એમને શું હતું કે આપણે ત્યાંથી એક્સપોર્ટની ડ્યુટીઝ છે એમાં બહુ બધા ફેરફાર થતા હતા કે ઇન્ડિયામાં એક્સપોર્ટ ડ્યુટી વધી જતી, કોઈ વાર ઘટી જતી, કોઈ વાર સ્ટેબલ રહેતી. તો એના હિસાબે આપણી કન્ટ્રીની જે પણ કંપનીઓ છે એને યુએસની કંપની સાથે જે એક્સપોર્ટના કરાર કરાશે એ જ કરાર છે કે જે પણ મારી ફેક્ટરીમાંથી નીકળશે આઉટપુટ, એનો પ્રાઇસ છે એ ડિસાઇડેડ રહેશે. બાકીના જે ટેરિફ લાગશે, એડિશનલ કોસ્ટ હશે, જે પણ તમારી કન્ટ્રી કે મારી કન્ટ્રીના કોઈ એક્સપોર્ટ ડ્યુટીઝ એડિશનલ હશે, એ બધી બેર કરવાની રહેશે યુએસની કંપનીઓને, જે આપણું ત્યાંથી રો મટીરિયલ લે છે, અને પાસ ઓન થશે ત્યાંના લોકોને. એટલે ટેરિફનો નિર્ણય એમને એટલે યોગ્ય ના લાગ્યો, એના હિસાબે ફરીથી એમને મીન્સ કે વોર, આ તે મીન્સ કે કોઈ કન્ટ્રીની બધી એનર્જી હડપી લેવી, લાઈક એમનું યુરેનિયમ જપ્ત કરી લેવું, એટલે એ સ્ટ્રેટેજી ચાલી. હવે એ સ્ટ્રેટેજી થોડી મીન્સ કે જ્યાં સુધી તમે ઇકોનોમીને એક્સપાન્ડ કરો ત્યાં સુધી લોકો તમને વાંધો ના આવે, પણ જ્યારે બાઉન્ડ્રી એક્સપાન્ડ કરવાની ટ્રાય કરો, ચીન આટલા ટાઈમથી શાંત બેસવું પડ્યું, નહીં તો ચીન આ જ નીતિ પર ચાલુ હતું, પણ હવે શાંત થઈ ગયું. હવે એને ખ્યાલ આવી ગયો
કે ઇકોનોમી પર ધ્યાન આપવું જરૂરી છે રાધર ધેન બાઉન્ડ્રી એક્સપાન્ડ કરવું, એ જ ધ્યાન આપવું પડશે અહીંયા. અધરવાઇઝ એ સિચ્યુએશન વાઇઝ એવું લાગી રહ્યું છે કે થોડી નોર્મલાઇઝેશન સાઈડ આપણે જઈ રહ્યા છે. અને નોર્મલાઇઝેશન હવે આ ન્યૂ નોર્મલ છે એ પણ સમજી લો, કે એવું પણ નથી કે કાલથી બધું શાંત, બધા મીન્સ કે જે આગળ 2 વર્ષ 3 વર્ષ પહેલાની સિચ્યુએશન હતી ત્યાં આપણે ઉભા રહીશું, એ પણ નથી. હવે આ સિચ્યુએશન સાથે જીવવાનું છે 2 વર્ષ, હજી 2 થી 2.5 વર્ષ, કારણ કે જ્યારે ત્યાંના ઇલેક્શનની ડેટ્સ આવી જશે ફાઇનલ, પછી બધું ઇલેક્શન આધારિત ત્યાંની રણનીતિ રહેશે અને લોકો એને ડિસ્કાઉન્ટ કરશે. જેમ તમે જો ફેડ છે જવાના હતા, તો છેલ્લી 3 મીટિંગથી ફેડની મીટિંગની કોઈ ઇમ્પેક્ટ જ નથી આવતી, કારણ કે બધાને ખબર છે કે આઉટગોઈંગ ફેડ ચેર છે. એમની નીતિઓ, એમના સ્પીચ, એનું કોઈ મહત્વ નથી, કારણ કે નવા ફેડ ચેરની સ્પીચ ઉપર લોકો ધ્યાન આપશે. તો ડેફિનેટલી અહીંયા પણ એવું થશે, પણ 2 વર્ષ નીકળી જશે, આમનામ નીકળી જશે, અને એમને ખ્યાલ છે કે કેમ લોકોને બિઝી રાખવા, કંઈક ને કંઈક રીઝનથી બિઝી રહીશું તો ખ્યાલ આવી જશે અને નીકળી પણ જશે. હવે નવું પણ એક ઇસ્યુ આવી ગયો છે, વાયરસ. આઈ થિંક કે જે કોરોના વાયરસ હતું એ ઓછું હતું, તો અહીંયા બેઝિકલી વર્લ્ડમાં 3 થી 4 એવા નવા વાયરસના નામ આવી રહ્યા છે, નવા સિચ્યુએશન એબનોર્મલ થઈ રહી છે. પ્લસ બીજું શું છે કે બેઝિક જે સિચ્યુએશન અત્યારે ઇમર્જ થઈ છે, અને મીન્સ કે જે રીતે અત્યારે વર્લ્ડની ફરીથી પરિસ્થિતિ છે એ આટલી સાનુકૂળ નથી, કારણ કે એકવાર કોરોના આપણે બહુ ખરાબ રીતે જોઈ લીધું. હવે કોરોનામાંથી નીકળી અને નવા કોઈ પણ હેલ્થ ક્રાઇસિસ માટે વર્લ્ડ પ્રિપેર નથી. પ્લસ ફિયર પણ એટલો છે. કોરોના પહેલા શું હતું કે એટલો ફિયર નહોતું, કોરોના આવવાથી આપણા મીન્સ કે લોકોમાં ફિયર પણ આવી ગયો. તો બેઝિકલી મીન્સ કે યુએસ પ્રેસિડેન્ટે પણ આજ સવારે પણ કમેન્ટ આપ્યું હતું, ગઈકાલના પણ કમેન્ટ તમે જો સવારના, તો એ બધા મીન્સ કે પ્રોબ્લેમેટિક સિચ્યુએશનને ઇમર્જ કરી રહ્યા છે. તો આધારિત લાગી રહ્યું છે કે પહેલું જ જે સેક્ટર છે કે પહેલું જ જે સેગમેન્ટ છે એ મેં આના ઉપર લીધું છે. એક સેક્ટરના 2 સેગમેન્ટ જ્યાં તમારે થોડું ફોકસ કરવું જોઈએ. પહેલું સેગમેન્ટ છે દેટ વુડ બી અરાઉન્ડ ફાર્મા. તમે જો ફાર્મા સેક્ટર છે એ હાઈ લેવલથી સારું કરેક્ટ થઈ ચૂક્યું છે. પ્લસ સૌથી મોટો આપણને ફિયર શું હતું કે જે હંટા વાયરસ છે, જે બેઝિકલી અત્યારે સિચ્યુએશન એબનોર્મલ કરી રહ્યું છે, પણ એનું મોર્ટાલિટી રેટ કોરોના વાયરસ કરતા ઘણો હાઈ છે. અને એ પણ આજે એક સર્વે આવતું કે લાઈક યુએસ છે ત્યાં 30 થી 50% મોર્ટાલિટી રેટ છે. એશિયન કન્ટ્રીઝમાં સૌથી ઓછું છે મોર્ટાલિટી રેટ. યુરોપિયન કન્ટ્રીમાં 30% છે, 10 થી 30%. તો બેઝિકલી અમેરિકન પ્રોબ્લેમ વધારે છે, અને મીન્સ કે જો આઉટસ્પ્રેડ થાય છે તો એ સાઈડનો આ પ્રોબ્લેમ વધી જશે. હાલાકી એક પોઝિટિવ ફેક્ટર એ છે કે અત્યારે સમર ચાલી રહ્યો છે, મીન્સ કે આટલું ઠંડીનો માહોલ નથી, એટલે જ્યારે ઠંડીનો માહોલ હોય ત્યારે વાયરસ કોઈ પણ મીન્સ કે એટલું જલ્દીથી એ મરે નહીં કે એનો સ્પ્રેડ વધતો રહે, એ અત્યારે પ્રોબ્લેમ નથી, અને આવી રીતે ન્યૂઝ આવતા રહેશે. તો બેઝિકલી હેલ્થ કેર સિસ્ટમમાં પણ એવું જ છે, જે ફાર્મા સેક્ટરમાં પણ એવું છે કે લાઈક તમારે હંમેશા કંઈક ને કંઈક નવા વાયરસ, નવી અને લોકો અત્યારે સજાગ છે હેલ્થ ઉપર. બીજું શું છે કે હેલ્થ કેરની કોસ્ટ પણ વધી રહી છે. લાઈક કે તમે હોસ્પિટલાઇઝેશનની કોસ્ટ જો 10 વર્ષમાં જે ડ્રાસ્ટિકલી ચેન્જ થયું છે, એનું રીઝન શું છે? એનું રીઝન છે મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સ. કારણ કે પહેલા શું હતું, જ્યારે મેડિક્લેમ હેલ્થ ઇન્સ્યોરન્સ નહોતું તો તબિયત ખરાબ થાય એમાં તમને મીન્સ કે એની તો ચિંતા હોય, એનાથી વધારે ચિંતા તમને કોસ્ટની હોય કે ત્યાં જઈને ડોક્ટર કેટલા પૈસા લેશે, કેટલું બિલ આપશે. યસ. તો એના હિસાબે આ જે મેડિક્લેમ આવવાથી આ બધાનું ટેન્શન ઘણાનું ઓછું થયું. એટલે શું થયું, ઓટોમેટિક મેડિક્લેમ આવવા પછી હોસ્પિટલોએ પોતાના રેટ સારા વધારી દીધા, કારણ કે કોઈને એ ટેન્શન નથી, કોઈને ભરવાનું નથી જે લોકો પાસે મેડિક્લેમ છે. એટલે બેઝિક એના હિસાબે આ મીન્સ કે રેટ વધતા ગયા અને વધતા જશે, કારણ કે ધીમે ધીમે મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સનું પેનિટ્રેશન ઇન્ડિયામાં વધી રહ્યું છે. તો એ આધારે એવું લાગી રહ્યું છે કે આ બંને સેક્ટર પર ફોકસ કરો, ફાર્માસ્યુટિકલ અને જે સેકન્ડ છે દેટ વુડ બી હેલ્થ કેર, એટલે હોસ્પિટલ ચેન ધરાવતી તમામ કંપનીઓ. આ જો હંટા વાયરસ, આજે પણ આપણે કંઈક ક્રૂઝના ન્યૂઝ હતા સવારે, અને ઇન્ડિયન ગવર્મેન્ટે પણ એડવાઇઝરી જાહેર કરી છે. તો જો આ સ્પ્રેડ થાય છે તો પણ સારું છે, નથી થતો તો પણ આ જે સેક્ટર છે એ એક પોઝિટિવ સેક્ટર છે, જ્યાં હંમેશા કેપેક્સની રિક્વાયરમેન્ટ રહેવાની છે. અને હવે એમનો ફોકસ ટાયર 2, 3 અને રૂરલ ઉપર છે. એટલે જે ફોર્ટિસ હોસ્પિટલ, અપોલો હોસ્પિટલ્સ છે, ઇન્દ્રપ્રસ્થ મેડિકેર છે, આ બધી હેલ્થ કેર ગ્લોબલ છે, એટલે મેદાંતા, આ બધા હવે ટાયર 2, 3 અને જે રૂરલ છે ત્યાં વધારે ફોકસ કરશે. ત્રીજું સેક્ટર રહેશે જે છે એનબીએફસી, ઇન્સ્યોરન્સ કંપનીઓ, આને જ સંલગ્ન સેક્ટર છે.
અને ઘણું બધું પ્રાઇસમાં ઇરોઝન આવી ગયું છે. પણ આ સપ્તાહમાં મેં આને ઇન્સ્યોરન્સ સેક્ટરને એટલે લીધું છે કે તમે ઇન્સ્યોરન્સ કંપની જો જેટલી બધી ઇન્સ્યોરન્સ કંપનીઓ છે એમાં મેક્સિમમ કંપનીઓના શેર્સના વોલ્યુમ્સ ડ્રાસ્ટિકલી વધ્યા છે. અને આ વોલ્યુમ બધા છે એનું રીઝન એ છે કે બોટમ આઉટ પર માર્કેટ ટ્રાય કરી રહ્યું છે અને થોડી એનબીએફસી છે, ગોલ્ડ ફાઇનાન્સિંગ કંપનીઓ છે, એમાં પણ સારા વોલ્યુમ્સ આવ્યા છે. તો મારા હિસાબે થર્ડ સેક્ટર વુડ બી એનબીએફસી અને ફિનાન્શિયલ્સ. ચોથું જે સેક્ટર છે ડિફેન્સ, મીન્સ કે જે આપણે ઘણીવાર આગળ પણ ચર્ચા કરી છે કે બેઝિકલી આપણા મીન્સ કે ધર્મમાં જે પણ દેવી દેવતાના ફોટા જો તો મેક્સિમમ ફોટાસમાં શસ્ત્ર સાથે ફોટાઓ હોય છે, શાસ્ત્ર પણ હોય છે અને સાથે શસ્ત્ર પણ હોય છે. એટલે શસ્ત્ર રાખવા જરૂરી છે. હવે યુઝ કેટલું કરવું એ તો એક કન્ટ્રીના કે દેશના લીડરના હાથમાં છે, એમની કેટલી વિવેકપૂર્ણ વ્યવહાર છે એના હાથમાં છે. પણ શસ્ત્ર હોવું એટલું જરૂરી છે કે કોઈ તમારામાં બીજું ચેનચાળો ના કરે. મીન્સ કે જો તમારી પાસે શસ્ત્ર છે, તમારી પાસે કેપેબિલિટી અને કેપેસિટી છે, તો બેઝિકલી બીજી જે પણ કન્ટ્રીઝ છે એ લોકો એકવાર હુમલો કરતા પહેલા ડરે. તો એ હિસાબે મને એવું લાગી રહ્યું છે કે ડિફેન્સ સેક્ટરમાં જે કેપેક્સ થવાનું છે, થઈ રહ્યું છે, that would be effective, efficient, અને ત્યાં પણ તમારે ફોકસ કરવું જોઈએ. આગળનું સેક્ટર છે ટેલિકોમ સેક્ટરમાં એટલે છે કે અહીંયા ગવર્મેન્ટે ઘણા બધા રિફોર્મ્સ આપ્યા છે અને ટેલિકોમમાં કંપનીઓ અત્યારે થોડી બોટમ પર આવી ગઈ છે. પણ આ બોટમ પર કંપનીઓ આવી અને અત્યારે સારા લેવલ પર ટ્રાય કરી રહી છે અને ગવર્મેન્ટે ઘણું બધું લેટ ગો કર્યું છે. એટલે આગળ જતા ફોરેન ઇન્વેસ્ટમેન્ટ સારા પ્રમાણમાં આ સેક્ટરમાં આવશે એવું મારું માનવું છે. તો આપણે આજ 6 સેક્ટરની વાત કરી અને એક છેલ્લું સેક્ટર હશે મેટલ. ગ્લોબલી જો તમે બેઝ મેટલના પ્રાઇસીસ એક લેવલથી સારા થયા છે, એક લેવલથી ઉપર રહ્યા છે અને સતત નોર્થવર્ડ ડિરેક્શનમાં મેટલ્સના પ્રાઇસીસ રહ્યા છે. અત્યારે પણ જે મેટલ આધારિત કંપનીઓ છે, જે મેટલમાં પ્રોડ્યુસ કરે છે, ફેરસ અને નોન ફેરસ, એ મેટલનું પ્રોડક્શન ઘણું સારું થઈ રહ્યું છે, છતાં રિયલાઇઝેશન સારું મળી રહ્યું છે. પ્રોબ્લેમ ક્યાંનો છે? પ્રોબ્લેમ છે મીન્સ કે મેજર કન્ટ્રીઝ લાઈક ચાઇના છે કે અન્ય કન્ટ્રીઓ જે છે એ લોકો પોતાના પ્રોડક્શન કટ કરવા પડે છે અને એનો એક પોઝિટિવ બેનિફિટ છે એ અહીંયા આ સેક્ટર લઈ રહ્યું છે. તો આ 7 સેક્ટરમાં મારા મત મુજબ ખરીદારી કરવી જોઈએ. રવિભાઈ, વાત બહુ તમે રસપ્રદ કરી, પણ આ બધા સેક્ટર વાઇઝ જે વાત કરી એ બધા મૂળભૂત રીતે સરકાર સાથે જોડાયેલા છે અને આ વખતે સરકાર તકલીફમાં છે. બજેટ 53.5 લાખ કરોડનું આવ્યું, એ પછી પાછા નિર્મલાબેને પૈસા માંગ્યા 53,000 કરોડ આપે અને હજુ તો માગ્યા જ કરશે, કારણ કે ત્યાં તો કૂવો ખાલી થાય એમ છે જ નહીં, તળિયું જ નથી કૂવાને. તો આ પરિસ્થિતિમાં બહારનો માણસ અહીંયા રોકાણ કરવા આવે શું થાય? જરૂરથી આઈ થિંક કે જે સેક્ટર વિશે ચર્ચા કરી, ગવર્મેન્ટ કેપેક્સ એક બધા લગભગ ઇકોનોમીમાં બે પ્રાઇવેટ અને ગવર્મેન્ટ આ બંને કેપેક્સ ઘણા ઇમ્પોર્ટન્ટ હોય છે. બટ આઈ થિંક કે જે રીતે મીન્સ કે મેં આ જે સેક્ટર લીધા છે, આપણે વિસ્તૃતમાં રેશનલ એટલે ટાઈમની જે લિમિટેશન છે એટલે નથી કર્યા, પણ આમાં બીજા બધા ઘણા ફેક્ટર્સ છે, લાઈક ફાર્મા અને ડિફેન્સ, ફાર્મા અને હેલ્થકેર છે. તો આઈ થિંક આ પ્રાઇવેટ કેપેક્સ ઘણું સારું કામ કરી રહ્યું છે. હવે ગવર્મેન્ટ ઉપરની ડિપેન્ડન્સી બંનેમાંથી એક પણ સેક્ટરમાં નથી. પ્લસ ફાર્મામાં ટેરિફ લેવલે જોઈએ તો ગ્લોબલી જે ટેરિફ યુએસ ગવર્મેન્ટે વધાર્યા છે અને મીન્સ કે એના પછી એ કેન્સલેશન પણ થયું, પણ ફાર્માસ્યુટિકલ મીન્સ કે એ 200 આર્ટિકલમાં છે, એટલે એના ઉપર આ ડિસિઝન જે સુપ્રીમ કોર્ટનું છે એ નહીં લાગે, એટલે એના ઉપર અલગથી ટેરિફ ત્યાંની ગવર્મેન્ટ લગાવી શકશે. એટલે એ જે અલગથી ટેરિફ છે એ 150%, 150% છે, એ પણ પેટન્ટેડ ઉપર. એટલે જે જનરિક કંપનીઓ ઉપર એમને ટેરિફ લગાવવા નથી. એટલે ઇન્ડિયન કંપનીઓ છે, લાઈક લ્યુપિન છે, લાઈક ડોક્ટર રેડિસ લેબ છે, જે પણ અમેરિકામાં મોટો શેર ધરાવે છે, એ લોકોના એક્સપોર્ટ રેકોર્ડ લેવલ પર પહોંચ્યા છે, કારણ કે જનરિકની ડિમાન્ડ વધી ગઈ સડનલી. અને અમેરિકન ગવર્મેન્ટનો એક ઓબ્જેક્ટિવ છે કે હેલ્થકેર કોસ્ટ છે નીચે હોવી જોઈએ. એટલે ત્યાંની જે મેક્સિમમ દવાઓ વેચાય છે, પેટન્ટેડ દવાઓ અત્યાર સુધી વેચાય છે, જે ફાઇઝર, એસ્ટ્રાઝેનેકા જેવી ત્યાંની કંપનીઓ છે, ઇલી લિલી છે, એ લોકો વેચે છે. હવે ધીમે ધીમે ત્યાં પણ જનરિક દવાનો ટ્રેન્ડ બહુ સારી રીતે ચાલુ થયો છે અને એના હિસાબે આપણે ફાર્માસ્યુટિકલ લીધું. હેલ્થકેરમાં શું છે,
કે અત્યાર સુધી હોસ્પિટલ ચેઇન વાળી જે મીન્સ કે ઇન્ડિયામાં કંપનીઓ છે, મેક્સિમમ અહીંયા મીન્સ કે ઓર્ગેનાઇઝ સેક્ટર નહોતું, અનઓર્ગેનાઇઝ સેક્ટર આખું હોસ્પિટલનું હતું. એ ધીમે ધીમે હવે મેડિક્લેમ અને હેલ્થ ઇન્સ્યોરન્સના હિસાબે કોર્પોરેટ સેક્ટરમાં પરિવર્તિત હા, એટલે એ ત્યાં બેનિફિટ છે. ત્રીજું ડિફેન્સમાં શું છે કે ડિફેન્સનું અત્યારે મીન્સ કે ડિફેન્સમાં બેઝિકલી ઓર્ડર બુક ઇઝ અ મેજર ક્વેશ્ચન, કે જો ગવર્મેન્ટનું કેપેક્સ ઘટી જશે તો ઓર્ડર્સ ઓછા આવશે. પણ જે જૂના ઓર્ડર્સ છે, જે પ્રાઇવેટ સેક્ટર તરફથી, એક્સપોર્ટ તરફથી કે ગવર્મેન્ટ તરફથી, એ જૂના ઓર્ડર્સ ઘણા મોટા છે. લાઈક કે HAL છે, એ આજથી લઈને 20 વર્ષ સુધી ઓર્ડર ના આપે તો પણ HAL ના ઓર્ડર બુક એટલી મોટી થઈ ચૂકી છે, જે રીતે એમનું એક્ઝિક્યુશન અત્યારે છે. બાકી જે BHEL, BEL, આ બધી જ કંપનીઓ પાસે 8 થી 10 વર્ષની વિઝિબિલિટી વાળી ઓર્ડર બુક થઈ છે. એટલે જો એકાદ વર્ષ ત્યાં ઓર્ડર, આ કોને નડશે? લાઈક ઇમિડિયેટ સેક્ટર્સ છે જે રેવન્યુ વાળા છે, જેમ મારું માનવું છે કે લાઈક ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, લાઈક સિમેન્ટ સેક્ટર છે, કે લાઈક મીન્સ કે ઇમિડિયેટ પર્સપેક્ટિવથી ઓઇલ માર્કેટિંગ, PSUs છે. ઘણી બધી એવી કંપની છે જ્યાં ગવર્મેન્ટ છે જે કેપેક્સ કરે છે, એમાં બહુ મોટું પરિવર્તન આવશે. તો અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે. મેટલ્સ જે છે આપણે લીધું છે, એ મેટલ સેક્ટર એટલે લીધું છે કે ગ્લોબલી મેટલ્સની ડેફિસિટ રેકોર્ડ લેવલ પર પહોંચી ગઈ છે. લાઈક કે ચાઇનાએ શું કર્યું કે ચાઇનાએ વિન્ટરના હિસાબે પોતાનું પ્રોડક્શન માર્ચ સુધી ઓછું રાખ્યું. પછી એપ્રિલ મે માં જ્યારે પ્રોડક્શન કરવાનું થયું ત્યારે આ વોરના હિસાબે અને ત્યાં સપ્લાય જ ના થઈ. મીન્સ કે જે ઇનિશિયલ રો મટીરિયલ છે એના પ્રાઇસ એક તો હાઈ રહ્યા અને સપ્લાયમાં ઘણો બધો વિક્ષેપ પડ્યો. કારણ કે જે ઇનિશિયલ રો મટીરિયલ છે એમાં 20% સ્ટ્રેટ ઓફ હોર્મઝમાં પરિવહન થાય છે, તો એ ત્યાં અટકી ગયું છે. ઘણું બધા રો મટીરિયલ વાળા જહાજો અટકેલા છે. એ મારા હિસાબે સૌથી મોટું ફેક્ટર છે. અને એના હિસાબે ઇન્ડિયન મેટલ કંપનીઓ ઉપર આખી નિર્ભરતા આવી છે. સ્ટીલ હોય, કોપર હોય, ઝિંક, એલ્યુમિનિયમ. તો એના હિસાબે આપણે ત્યાં પણ મીન્સ કે એક સારું વોલ્યુમ થઈ શકે. કારણ કે આપણે બેઝિકલી આપણે શું છે કે આપણી જે કંપનીઓ છે એ બેઝિક મેટલમાં છે. આપણી કંપનીઓ છે એ મીન્સ કે વેલ્યુ એડેડ મેટલ્સમાં નથી. અને જે પણ ચાઇના ફસાયું છે વેલ્યુ એડેડ મેટલ્સના રીઝનના હિસાબે ફસાયું છે. કારણ કે ઘણા બધા એવા કેમિકલ્સ છે જે આમાં ઇનિશિયલ ઇનપુટ છે, જે ગલ્ફમાંથી ચાઇનામાં આવે છે. તો એ પણ એક ફેક્ટર છે. કારણ કે હવે અમેરિકાએ તો ત્યાં મીન્સ કે બ્લોકેટ કરી દીધું છે, એટલે ઈરાન કે કોઈ પણ શિપ અહીંયા આવે નહીં, એમનો એવો ઓબ્જેક્ટિવ છે. અને એના હિસાબે આપણે આ બધા સેક્ટર છે આપ્યા છે. ટેલિકોમમાં મેં આપવાનું રીઝન છે કારણ કે ટેલિકોમમાં આમ બે પ્લેયર છે, પણ જે રિલાયન્સ જીઓ છે, જે મીન્સ કે રિલાયન્સની સબસિડરી કંપની જીઓ પ્લેટફોર્મ, એનો IPO આવવાનો છે અને એના માટે તૈયારી થઈ રહી છે અને રેગ્યુલેશન્સ પણ હવે આવી ગયા છે. તો આધારિત એવું લાગી રહ્યું છે કે જેવું જીઓ પ્લેટફોર્મનો IPO આવશે એવું ઘણી મોટી રાહત આને મળશે. હવે જે ટેલિકોમ ઇન્ફ્રા સાથે જોડાયેલી કંપનીઓ છે લાઈક ઇન્ડસ ટાવર, એને શું બેનિફિટ છે? જે વોડાફોન આઈડિયાને મોટી રાહત આપી છે સરકારે, તો એના હિસાબે ઇન્ડસ ટાવરના જે આગળના ચૂકવવાના બાકી પૈસા છે વોડાફોન તરફથી, એમાં માર્કેટને ઉમ્મીદ છે કે કંઈક પૈસા આવશે. કારણ કે કુમાર મંગલમ બિરલા છે એના નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂક થઈ ગયા છે. તો એના હિસાબે માર્કેટ થોડું હોપમાં ચાલી રહ્યું છે. એટલે ટેલિકોમ આમ તો બે જ કંપનીઓ છે અત્યારે, અને બંને ભારતીય ગ્રુપની છે જે સેપરેટ માર્કેટમાં ટ્રેડ કરે છે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે આ સેક્ટર પણ સારું કરશે. એટલે ગવર્મેન્ટના કેપેક્સ સિવાયના જે આ રેશનલ છે એ આ 7 સેક્ટરને સપોર્ટ કરી શકે છે. ઓકે, તો એક તો તકોના એરિયાની તમે વાત કરી. હવે શેમાં રોકાણ નહીં કરવું આજના તબક્કે? આપણે આ દર્શક મિત્રો બહુ ટૂંકા ગાળાની વાત છે. આ એકાદ વર્ષને લક્ષ્યમાં રાખીને વર્તારો કરીએ છીએ અમે, કારણ કે અમને ખબર છે કે પરિસ્થિતિ વૈશ્વિક સ્તરે ઘણી ઝડપથી બદલાઈ શકે તેમ છે. એટલે આજની પરિસ્થિતિમાં રવિભાઈ કયા શેરમાં અથવા કયા પોર્ટફોલિયોમાં રોકાણ કરવું જોઈએ, કેવા ગ્રુપમાં રોકાણ કરવું? જરૂરથી રેડ લાઇટ મીન્સ કે એવું નથી કે કંપની નેગેટિવ છે, પણ અત્યારના સમય પ્રમાણે નેગેટિવ છે. આપણે રાઇટલી જસ્ટિફિકેશન પણ આપું, પોઈન્ટ આઉટ પણ કરું. કારણ કે અત્યારનો સમય એના માટે સાનુકૂળ નથી કે આગળના થોડોક સમય એના માટે સાનુકૂળ નથી. એ સેક્ટર તો ચાલવાના જ છે. મીન્સ કે ઘણી વાર કહે છે એમ્પ્લોય હોય કે ના હોય, કંપની તો ચાલતી રહે. એમાં અહીંયા પણ ધંધો ચાલતો રહે. એક વર્ષ ના ચાલે, બીજા વર્ષ લો બેઝના હિસાબે ચાલી જાય. તો બેઝિકલી આ બધા સેક્ટર એવા છે કે ત્યાં થોડા વેલ્યુએશન્સના કન્સર્ન છે કે મેનેજમેન્ટની જે પેલું ગાઈડન્સ આપતા હોય મેનેજમેન્ટ, એમની ફર્મનેસ નથી. ખુદ મેનેજમેન્ટે જ કીધું છે કે ભાઈ એમનું સેક્ટર અમને સારું નહીં કરે.
અને બેઝિકલી એ સેક્ટર એ સ્ટોક એ હિસાબે જ આપણે અહીંયા ચર્ચા કરીશું. પહેલું આઈટી સેક્ટર રહેશે. આઈટી સેક્ટરમાં આ રૂપી જે વીકનેસ છે એના હિસાબે ઘણા લોકોએ ડીપર બાઇંગનું વિચાર્યું, પણ મેનેજમેન્ટ જે છે મીન્સ કે અહીંયા આઈટી સેક્ટરનું જે ગ્રોથ રેટ છે અત્યાર સુધી 2 થી 5% હતું વાર્ષિક ગ્રોથ. 2 થી 5% જ્યારે જીડીપી 6-7% ચાલતું હોય, ઇન્ફ્લેશન એટલું જ હોય, તો ત્યાં જો 8-9%નો ગ્રોથ હોય તો એ રીતે તમે જો મીન્સ કે 2 થી 5%ના ગ્રોથ પર ચાલી રહેતા, એ પણ મેક્સિમમ આ ક્વાર્ટરના પરિણામોમાં મેનેજમેન્ટે એ ગ્રોથને પણ ડાઉનગ્રેડ કર્યો છે. એટલે ફ્લેટ ગ્રોથ, એક વર્ષ સુધી કંપનીઓ ગ્રોથ નહીં કરે એવું બધા જ મેનેજમેન્ટ, અને પહેલી વાર આ થયું છે. અને પ્રાઇસ કરેક્ટ થયા હતા પણ રિકવર થોડા થયા છે. પણ મને એવું લાગી રહ્યું છે કે અહીંયા નવા ઇન્વેસ્ટમેન્ટ માટે સાનુકૂળ સમય નથી, કારણ કે જે એઆઈની થીમ છે અને જે એમાં મીન્સ કે કોસ્ટ નડી રહી છે અને ધીમે ધીમે બધું સાનુકૂળ થઈ રહ્યું હતું, ત્યાં ગ્લોબલી અનસર્ટનિટી ઊભી થઈ. હવે જે કંપનીઓ છે એન્થ્રોપિક છે, આ તે જે બધા પોતાના વેલ્યુએશન વધારી રહ્યા છે, મીન્સ કે બિલિયન્સ ઓફ ડોલર ડે બાય ડે લોકો વેલ્યુએશન વધારી રહ્યા છે, તો આપણી કંપનીને ટાઈપ કરવું કે એને માં કોઈ સ્ટેક લેવો બહુ મુશ્કેલ થઈ ગયું છે. એટલે મારા હિસાબે આઈટી સેક્ટરમાં હમણાં વેટ એન્ડ વોચ રાખો. સેકન્ડ મીન્સ કે વેટ રાખવો એ છે એફએમસીજી. એફએમસીજીમાં વેટ શું કામ કરવાનું છે? ડિસ્પાઇટ કે આને લોકો સેફ હેવન ગણે છે, એનું રીઝન શું છે કે એફએમસીજી કંપનીઓ છે એને આગળ જતા જે આપણે ગયા શોમાં ચર્ચા કરી હતી કે આઈએમડીએ એક શક્યતા વ્યક્ત કરી છે કે આ વખતે અલ્નીનો રહેશે, અને વર્લ્ડની તમામ જે રેનફોલને એક્સપેક્ટ કરતી તમામ જે એજન્સીઓ છે એમને અલ્નીનો અને ઓછા વરસાદની જાહેરાત કરી છે કે એ પોસિબિલિટીઝ છે. તો એના હિસાબે ઇનપુટ પ્રાઇસ જે ફૂડ ઇન્ફ્લેશન છે એ વધી જશે. ફૂડ ઇન્ફ્લેશન વધશે, લાઈક તમે પામ ઓઇલના પ્રાઇસ જો તો એક ક્વાર્ટરમાં પામ ઓઇલના પ્રાઇસ 34% વધ્યા છે. સોયા ઓઇલ, સાથમાં તમે સનફ્લાવર ઓઇલ, તમામ જગ્યાએ 30-40%નો એક ક્વાર્ટરમાં ઉછાળો આવે છે. એટલે આ કંપનીઓને ઇનપુટ છે, એટલે જે કંપનીઓનું ઇનપુટ જ કોસ્ટલી થઈ રહ્યું છે, આઉટપુટમાં એ લોકો 30%નો વધારો નાખી નહીં શકે એવી માર્કેટની કેપેબિલિટી નથી. તો એના હિસાબે એવું લાગી રહ્યું છે. એની સાથે એક વાત જોડો, આ વખતે 80 લાખ ટન જેટલી યુરિયાની શોર્ટેજ પડશે. અને એક ધારણા એવી છે કે ખેતીમાંથી જે ઉત્પાદન થાય છે એ લગભગ 7-8% ઓછું થશે. હવે 16% જીડીપી ખેતીમાં છે, એનો 60%, એટલે લગભગ 2.5% જીડીપી એ આના કારણે અસર પામે એ પ્રકારની પરિસ્થિતિ છે. હા, અને ડેફિનેટલી રૂરલમાં જો લોસ થશે તો રૂરલ ડિમાન્ડ એફએમસીજી કંપનીઓનું સૌથી મોટું ગ્રોથ ડ્રાઈવર હોય છે. તો ડેફિનેટલી એ પણ ડિમાન્ડ સાઇડથી પણ તમને ત્યાં ઇશ્યુ આવશે, એટલે ત્યાં મારા હિસાબે અવોઇડની સલાહ છે. હજી એક સેક્ટર છે ઓઇલ માર્કેટિંગ પીએસયુસ, બીપીસીએલ, હિન્દ પેટ્રો, આઈઓસી. આમાં થોડું અવોઇડ કરો, કારણ કે ગઈકાલે જે ગવર્મેન્ટ એક ઓફિશિયલ ડેટા આપ્યા છે કે મીન્સ કે જ્યારથી વોર સ્ટાર્ટ થયું અને અત્યાર સુધીમાં કંપનીઓને 30,000 કરોડનો લોસ લાગી ગયો છે. એટલે તમે ક્વાર્ટરલી પરિણામો જ્યારે હજી એક પણ કંપની આપવા નથી, પણ જ્યારે એક ક્વાર્ટરલી પરિણામો આવશે તો ત્યારે મને લાગે હા બહુ સારી રીતે ત્યાં નકારાત્મકતા દેખાશે. એના પછીનું જે સેક્ટર છે પીએસયુ બેંક છે, જેનાથી આપણે શોની શરૂઆત કરી હતી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના પરિણામો. આ ઉપરાંત જેટલી બેંકો અત્યાર સુધી પરિણામો આપ્યા છે પીએસયુ બેંકોએ, મેક્સિમમ પીએસયુ બેંકોએ સ્લીપેજીસ વધારી છે. અને જો ઇકોનોમિક કન્ડિશન ખરાબ થાય કે રૂરલ સાઇડથી કોઈ ખરાબી રહે અને મોન્સૂન અનિર્વન રહે તો આ લોકોનું સૌથી મોટું પ્રેઝન્સ તો એગ્રીકલ્ચર સેક્ટરમાં છે, ધિરાણનું. તો ત્યાં જે રિસિપ્ટ એટલે જે પૈસા પાછા આવવાના છે એમાં ઉપર નીચે થાય ને સ્લીપેજીસનું લેવલ આનાથી વધશે. એનપી, કારણ કે સ્લીપેજીસ જ્યારે એનપીમાં કન્વર્ટ થાય તો એ ઓલવેઝ ડિઝાસ્ટર હોય છે, એનું સામે બેંકોએ પ્રોવિઝન આપવી પડે. અને 1 એપ્રિલ 2027થી આ બેંકોએ તો એક્સપેક્ટેડ એનપી ઉપર પણ પ્રોવિઝન આપવાની છે. એટલે મારા હિસાબે પોલિસી ટર્મ્સથી, ફંડામેન્ટલ ટર્મ્સથી એઝ વેલ એઝ અત્યારના પરિણામો એ બેંકોના, પીએસયુ બેંકોના ફેવરમાં નથી. એટલે મારા હિસાબે અહીંયા પણ એક અવોઇડ કરવા લાયક સેક્ટર છે. એના પછીનું જે સેક્ટર છે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, એટલે જે એસી વ્હાઇટ ગુડ સેક્ટર જેને કહેવાય, એ સાથે સંકળાયેલી કંપનીઓ છે એનો સૌથી મોટો ઇશ્યુ આવી રહ્યો છે મેટલના પ્રાઇસીસ. મેટલના પ્રાઇસીસ ગત વર્ષની સરખામણીએ બહુ સારી રીતે વધ્યા છે. પ્લસ જે એક્સપેક્ટેડ ડિમાન્ડ હતી આ સમરના હિસાબે કે આગળ ફેસ્ટિવિટીમાં, એ ઇન્ડિયામાં ઘણી ઓછી છે, કારણ કે ઇકોનોમિક સેન્ટિમેન્ટ થોડા ડ્રાય થયા છે. કાલે તમે જો અમેરિકામાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના ડેટા આવ્યા
એના અત્યાર સુધીના ઓલ ટાઈમ લો પર આવ્યા. હાલાકી ત્યાંનું માર્કેટું સારું કરી રહ્યું છે, પૈસા છે ગવર્મેન્ટ પાસે, મીન્સ પબ્લિક પાસે, ગવર્મેન્ટમાં નથી, પણ બેઝિકલી ત્યાં શું છે, એમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે એવા ડેટા દર વીકે આવી રહ્યા છે. છતાં ત્યાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ખરાબ છે. આપણા પણ કન્ઝ્યુમર સેન્ટિમેન્ટના ડેટા ખરાબ છે. એટલે ડેફિનેટલી મને એવું લાગી રહ્યું છે કે જો મોન્સૂનમાં કંઈક પ્રોબ્લેમ થશે તો દિવાળીની જે ફેસ્ટિવિટી સિઝન આ લોકો માટે એટલી સારી નહીં રહે. અત્યારે એટલી ઓનગોઈંગ સારી નથી. ગરમીનું પ્રમાણ બહુ સારું હતું, પણ હમણાં જે કમોસમી વરસાદ આવ્યો એટલે થોડું એ પ્રમાણ ઘટ્યું છે. તો એના હિસાબે પણ મને એવું લાગી રહ્યું છે કે આ સેક્ટર સારું નહીં કરે. તો આ 7 સેક્ટર છે જેમાં રેડ લાઇટ છે, જેના કરંટ ફંડામેન્ટલ અને આવતા થોડા ટાઈમના ફંડામેન્ટલ કોઈ રીઝનના હિસાબે સારા નથી દેખાઈ રહ્યા, અને એના હિસાબે ત્યાં રેડ લાઇટ છે જેને અત્યારે ક્લિયર અવોઇડની સ્ટ્રેટેજી રાખવી જોઈએ. થેન્ક યુ રવિભાઈ. મને લાગે છે આપણે વી વિલ કેરી ધીસ સેક્ટર વાઇઝ ડિસ્કશન્સ ફર્ધર. સિચ્યુએશન ધીરે ધીરે જેમ જેમ ક્લિયર થતું જશે તેમ આપણે એની સાથે ચર્ચા કરતા જઈશું. એ દરમિયાનમાં મને લાગે છે કે આ રીતે જે પરિસ્થિતિ છે જનરલ તેની ચર્ચા કરીએ તો એના ઉપરથી દર્શક મિત્રો, તમે જો રોકાણકાર હો તો તમને ધારણાઓ મૂકવામાં સફળતા મળશે. તો ધન્યવાદ. આજે બસ આટલું જ. મળતા રહીશો ફરી આવતા શનિવારે નવી વાત સાથે, રવિભાઈ સાથે. આવજો. હું આપનો દોસ્ત જયનારાયણ વ્યાસ આપની વિદાય લઉં છું. ને હા, તમે જો રજીસ્ટર ના કરાવ્યું હોય તો સબસ્ક્રાઈબ કરાવી લેજો. પૈસો લાગવાનો નથી તમને. અને તમારા મિત્રોમાં પણ આ શેર કરશો તો આનાથી મોટી ગિફ્ટ બીજી હોઈ શકે નહીં. ધીસ ઇઝ ગિફ્ટ ઓફ નોલેજ. તો આની લિંક તો તમને ઉપલબ્ધ છે, ચોક્કસ કરી શકો છો. અને અમને પણ તમારા અભિપ્રાયો જાણતા આનંદ હશે. ચોક્કસ જણાવજો. રવિભાઈનો ફોન નંબર અમે શેર કર્યો છે, મારો ઈમેલ આઈડી પણ તમારી પાસે છે. યુ કેન ઓલવેઝ કોમ્યુનિકેટ વિથ અસ, એન્ડ ટુ ધ એક્સટેન્ટ પોસિબલ એન્ડ ટુ ધ એક્સટેન્ટ ઇટ ડઝન્ટ બીકમ પર્સનલ, અમે જવાબ આપી શકીશું. ધન્યવાદ. આભાર. ધન્યવાદ રવિભાઈ, આપે સમય ફાળવ્યા માટે. અને દર વખતની માફક આ વખતે પણ આપની સાથેની ચર્ચા રસપ્રદ રહી. આશા રાખીએ આવતી વખતે આપણે જરા જુદા જુદા સેક્ટરમાં શું થઈ રહ્યું છે એની સાર સંભાળ રહીશું. આવજો. ધન્યવાદ.